નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો ગુજરાતી સિનેમામાં જે મૂવી આવી છે લાલો, જે ખૂબ જ ચાલી રહી છે અને થિયેટર ગજવી રહી છે, ત્યારે ફિલ્મની કથા લોકોને ઘણી પસંદ પડી રહી છે, જેના કારણે લોકોના જીવનમાં પણ કેવા કેવા પરિવર્તન આવ્યા છે તે થિયેટરની અંદર અને થિયેટરની બહાર જોવા મળી રહ્યું છે। ત્યારે એવામાં મિત્રો આ ફિલ્મ છે જે જેલના કેદીઓને પણ બતાવવામાં આવી હતી, જ્યારે ફિલ્મ જોયા બાદ તેમની પર કેવી અસર થઈ છે તે પણ સામે આવ્યું છે। હાલ એવું જાણવા મળી રહ્યું છે કે વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા કેદીઓને લાલો ફિલ્મ બતાવવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ દરમિયાન આ ફિલ્મમાં જે અભિનય કર્યો છે એવા કલાકારો પણ આ જેલમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે કેદીઓએ મૂવી જોઈ હતી। વડોદરાની સેન્ટ્રલ જેલમાં 1800થી પણ વધારે કેદીઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી। લાલો ફિલ્મ જોયા બાદ કેદીઓમાં જાણે કોઈ ચમત્કાર થયો હોય તેવી ભાવના જોવા મળી હતી। જેલમાં આ મૂવી બતાવવામાં આવી હતી, ત્યારબાદ આ જોયા બાદ એક કેદીની પ્રતિક્રિયા પણ રજૂ કરી હતી। આ ફિલ્મ અંગે કેદીએ વાત કરી હતી કે આ ફિલ્મની કહાણી ખૂબ જ સારી છે। મહત્વની વાત એ છે કે આ જે કહાની છે જે કર્મ અંગેની છે, જે આપણે કરીએ છીએ તેવું ફળ આપણને મળે છે તેવું એ કેદીએ કહ્યું હતું। ત્યારે બીજાએ કહ્યું હતું કે તમે સારું કામ કરો તો તમને સારું ફળ મળે, જેવું તમે કામ કરો તેવું તમને ફળ મળે છે તેવું તેણે કહ્યું હતું। તો આવી રીતે મિત્રો જેલમાં પણ લાલો ફિલ્મ બતાવવામાં આવી હતી। વડોદરાની સેન્ટ્રલ જેલમાં 1800થી પણ વધારે કેદીઓને આ ફિલ્મ બતાવવામાં આવી છે। તો મિત્રો અંગે તમારે કંઈક કહેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો।